શ્રીમન્નૂતન નિરદાભતનવે શ્રીમાધુરીમૂર્તયે ત્વંગતુંગતરંગસંગે વૃતયે સંચત ચલત વાસસે નાનાહાર મનોહરાય હરયે યષ્ટ્યાલસ્તે પાણયે તસ્મૈ શ્રી ગુરવે ભવાય સહજાનંદાય વંદામહે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે બાલયોગી શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામિને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કાષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વાત્સલ્યમૂર્તિ પૂજ્યપાદ ગુરુજી અને આપ સૌ વહાલા ભક્તજનો, પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો છે અને શિક્ષાપત્રી ભાષ્યની આપણે કથા સાંભળીએ છીએ. આજે તારીખ છે 30/12/2022, શુક્રવાર છે. શ્રીજી મહારાજે લખેલો શ્લોક પ્રણમ્ય રાધા કૃષ્ણસ્ય લેખ્યર્ચામ તત આદરાત શક્ત્યા જપિત્વા તન્મંત્રમ કર્તવ્યમ વ્યવહારિકમ. અમારા આશ્રિતોએ ભગવાનની ચિત્ર પ્રતિમા એની પૂજા કરવી, આદર થકી એમને પ્રણામ કરવા, શક્તિને અનુસારે ભગવત મંત્રનો જપ કરવો. ભગવાનનો જપ જ્યારે પ્રેમથી કરવામાં આવે છે ત્યારે નામ જપનારો નામીની સાથે સંલગ્ન બને ત્યારે ભગવાનમાં હેત અને પ્રેમની વૃદ્ધિ થાય છે. ગઈકાલે આપણે ઉનાના ગણેશ શેઠ અને મા અમર એનો અમર ઇતિહાસ
આજે પણ ઉનાની અંદર એ માખણિયા લાલજી એ સાક્ષી પૂરે છે ભગવાનની એ પ્રસાદીના આપેલા સ્વરૂપ, જેમાંથી ભગવાને પ્રગટ થઈ અને ઘણા વર્ષો સુધી ઉનામાં દર્શન આપ્યા હતા. એટલે વાલા ભક્તજનો, પરમાત્માનો મહિમા એને અભિવ્યક્ત કરતો શબ્દ આને મંત્ર કહેવાય છે. ભગવાનને પ્રણામ કર્યા પછી શું કરવું? તો કે મંત્રનો જાપ કરવો. એ મંત્ર એટલે શું છે? તો ભગવાનનો મહિમા એ બતાવે છે. અને મહિમાનું મંત્રનું પુનઃ ઉચ્ચારણ એને કહેવાય છે જાપ. વારે વારે જે આપણે ઉચ્ચારણ કરીએ આને જાપ કહેવાય છે. અને વારંવાર સ્મરણ કરવાથી મહિમા દ્રઢ થાય છે અને અંતરમાં ભગવાન પ્રગટ થાય છે. એટલા માટે જે મંત્ર જાપનો બહુ મહિમા છે, જે પ્રેમથી ભગવાનના મંત્રનો જાપ કરે છે એના હૃદયમાં ભગવાન પોતે સાક્ષાત દર્શન આપે છે. નામ જપનો મહિમા છે, એટલા માટે લખ્યું યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મિ. અનેક યજ્ઞો છે, પણ યજ્ઞની અંદર જપ યજ્ઞ હું છું એમ ભગવાન ગીતાની અંદર પોતે બોલ્યા છે. યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મિ. અને એ મંત્ર કયો? તન મંત્રમ, એ મંત્રનો જાપ કરવો. મંત્ર બીજો કોઈ નહીં. ભગવાન સ્વામિનારાયણે ફરેણીમાં એકાદશીના દિવસે જે મંત્ર આપ્યો એ મંત્રનું નામ છે સ્વામિનારાયણ. સ્વામિનારાયણ મંત્રનો જપ કરવો અને જપ કર્યા પછી પ્રદક્ષિણા કરવી અને પ્રતિમાને સાષ્ટાંગ પ્રણામ કરવા. પ્રતિમા એ સાક્ષાત ભગવાનનું, ઈશ્વરનું પ્રતીક છે અને પ્રતિમાની ઉપાસના એ એક પ્રતીક ઉપાસના કહેવાય છે. હવે જપ તો કરવો છે, પણ જપ ક્યાં બેસીને કરવો? એના માટેનું પણ સ્થાન બતાવ્યું. સ્થાન ભેદથી ફળ ભેદ થાય છે. ઘરમાં જપ કરો એના કરતાં ગૌશાળામાં જપ કરે તો 10 ગણું ફળ થાય છે. અને બગીચામાં જો જપ કરવામાં આવે તો 100 ગણું ફળ થાય. પણ લોન તોડો નહીં તો. ફૂલ ઝાડમાંથી કંઈ ફળ કે ફૂલ તોડો નહીં તો, નહીતર ફળ બીજું હદ થાય. કોકના ગાર્ડનમાં જઈને બેઠા હોય અને ત્યાં જઈને પછી ન કરવાનું, જપ કરવાનું ફળ છે, પણ ત્યાં કંઈ નુકસાન કરો તો ફળ પાછું બીજું થાય. તો કોઈક એક જામીન ગોતવો પડે અને સવારે છોડાવવા જવો પડે. બગીચામાં 100 ગણું ફળ થાય અને વનમાં 1000 ગણું ફળ થાય. પર્વત ઉપર 10,000 ગણું ફળ થાય. એક માળા કરો તો 10,000 ગણું ફળ. પર્વત ઉપર બેહીને માળા કરો તો, અને નદીના કાંઠે કિનારે માળા કરો તો 1,00,000 ગણું ફળ થાય. અને ભગવાનના મંદિરમાં જો માળા કરવામાં આવે તો 1,00,00,000 ગણું ફળ થાય. અને પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ સન્મુખ અથવા તો આત્મામાં ભગવાનની મૂર્તિ ધારીને જો ભજન કરવામાં આવે તો અનંત ગણું ફળ થાય છે. એટલા માટે શ્રીજી મહારાજે આ શ્લોક લખ્યો છે અને આજ્ઞા કરી છે. આવો એ શ્લોકને ફરીવાર ગાન કરી અને આપણે એ આજ્ઞાને હૃદયમાં આપણે ઉતારીએ. પ્રણમ્ય રાધા કૃષ્ણસ્ય લેખ્યર્ચામ તતે આદરા. પ્રણમ્ય રાધા કૃષ્ણસ્ય લેખ્યર્ચામ તતે આદરા. રાધા કૃષ્ણસ્ય લેખ્યર્ચામ તતયાદરા. શક્ત્યા જપિત્વા તન્મંત્રમ, સત્ય જપિત્વા તન્મંત્રમ, શક્ત્યા જપિત્વા
જપિત્વા તન્મંત્રમ શક્ત્યા જપિત્વા તન્મંત્રમ કર્તવ્યમ વ્યવહારિકમ કર્તવ્યમ વ્યવહારિકમ કર્તવ્યમ વ્યવહારિકમ કર્તવ્યમ વ્યવહારિકમ કર્તવ્યમ વ્યવહારિકમ કર્તવ્યમ વ્યવહારિકમ શક્ત્યા જપિત્વા તન્મંત્રમ કર્તવ્યમ વ્યવહારિકમ. અમારા આશ્રિતોએ શક્તિ પ્રમાણે જપ કરવો અને જપ કર્યા પછી વ્યવહારિક કાર્ય કરવું. એવું નથી કીધું કે 1,00,000-2,00,000 માળા કરવી, 1,000-2,000 માળા કરી લેવી, પણ એટલી તો શક્તિ હોય ને. ઓછામાં ઓછી 11 માળા, 16 માળા, 25 માળા ફરે એટલી તો તાકાત હોય કે નહીં? ઘણા કે મારાથી કાંઈ ન થાય. જો ભાઈ, આ દુનિયામાં કાંઈ કર્યા વગર કાંઈ મળતું નથી. મહેનત કર્યા વગર પણ કાંઈ મળતું નથી. કાંઈક મેળવવું હોય તો કાંઈક કરવું પડે. એટલા માટે ભગવાનના મંદિરમાં વાત એ હતી કે જો જપ કરવામાં આવે તો એનું કોટી ગણું ફળ થાય છે. માટે ભગવાનના મંદિરમાં બેસીને માળાનો, ભગવાનના મંત્રનો જપ કરવો. હવે મંત્ર જાપ કઈ રીતે કરવો એની પણ થોડીક વાત લખી છે. જપ કરવામાં પણ એનો વિધિ હોય છે અને લખ્યું છે રામ રામ સબ કહે. રામ રામ સબ કહે ઠગ ઠાકુર ને ચોર. રામ રામ સબ કહે ઠગ ઠાકુર ને ચોર. બિન પ્રેમ રીજે નહીં તુલસી અવધ કિશોર. રામ રામ તો બધાય બોલતા હોય છે. પોપટે રામ રામ બોલે છે, ઠગ હોય એ રામ રામ બોલતા હોય છે, ચોર છે એ રામ રામ બોલતા હોય છે. અરે અંત સમયે કોઈની સ્મશાન યાત્રા નીકળી હોય ને તો એમાંય રામ રામ બધાય બોલતા હોય છે. પણ બિન પ્રેમ રીજે નહીં તુલસી અવધ કિશોર. તુલસીદાસજી એમ કહે છે કે ભગવાનમાં પ્રેમ વગર ભગવાન રીઝતા નથી. ભગવાનનું નામ લઈ અને હનુમાનજી રામનું નામ લે તો એના રૂવાડે રૂવાડેથી રામ 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 શબ્દ નીકળે. હે, એ કેટલા મંત્ર જાપ હનુમાનજીએ કર્યા હશે તમે વિચાર તો કરો. એટલા બધા મંત્રના જાપ એ હનુમાનજીએ કર્યા છે કે એની કોઈ ગણના ન થાય. ગોપીઓએ ભગવાન કૃષ્ણના મંત્રનો જાપ કર્યો, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. અને તેથી ગોપીઓ એમ કહેતી કે આજે તો તમને કદાચ સમજાય કે ના સમજાય, પણ એક સમયે અમારા શરીરની રાખ થઈ જાય અને એના અસ્થિ જે હાડકા વધ્યા હોય ને એ હાડકા લઈ અને તમે કાન ઉપર ધારજો ત્યારે એ હાડકામાંથી પણ કૃષ્ણ 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 આવો અવાજ નીકળશે. બોલો કેટલા મંત્રના જાપ એમણે કર્યા હશે. આપણું તો મોઢુંય નથી બોલતું અને ગોપીઓના હાડક્યામાંથી પણ કૃષ્ણ કૃષ્ણ અવાજ નીકળતો. હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા ડાયા માણસે ભગવાનના મંત્રનો જાપ કરવો જોઈએ. હાથને કામ હોય, મગજને કામ હોય, પગને ક્યાંક કામ હોય, કંઈક આંખને કામ હોય, જીભને તો અને હારામાં હારી વસ્તુઓ હાથ છે પગ છે ધોડીને હાથ આમ ભેગું કરીને ઠેઠ એના મોઢા સુધી કોણ પહોંચાડે? બીજી બધા જ અંગો. અને પછી એ વસ્તુ પદાર્થ ખાવા જેવા હોય એ યોગ્ય છે કે નથી એ આંખ જોઈને તપાસ કરે. અને આંખ ન હોય તો શું કરીએ? કોણ હું ખવડાવી દે કોને ખબર? એટલે એ જીભને કોઈ કામ નથી. સ્વામિનારાયણ 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 આ મંત્રનો જપ કરવો. જપ 3 પ્રકારના છે. હવે થોડું ધ્યાન દેજો. જપ 3 પ્રકારના છે. એક જપ છે વાચિક જપ.
બીજો જપ છે ઉપાંશુ જપ, અને ત્રીજો જપ છે એને માનસ જપ કહેવાય છે. વાચિક જપ કોને કહેવાય? ઘણીવાર મનમાં આપણને પ્રશ્ન થાય. તો બીજા સાંભળી શકે એમ મંત્રનો જપ કરવો, આને વાચિક જપ કહેવામાં આવે છે. ઉપાંશુ જપ એટલે જપ કરનારો જપ કરવા માટે બેસે, હોઠ હલે પણ સંભળાય નહીં, આને કહેવાય છે ઉપાંશુ જપ. પહેલું વાચિક જપ એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ આમ બોલી, બીજાને સંભળાય, પણ એટલો બધો ઘોંઘાટની બાજુવાળો ઉઠીને વયો જાય. સંભળાય એટલો જપ ઉપાંશુ, ને ખાલી હોઠ હલે, બીજું કાંઈ સંભળાય નહીં. અને માનસ જપ છે એટલે ભગવાનની સ્મૃતિએ સહિત મનમાં જે જપ કરવો એને આંતર જપ વિધિ કહેવાય છે, અને શ્રેષ્ઠ જપ છે. એટલે વાચિક જપ કનિષ્ઠ છે, ઉપાંશુ જપ મધ્યમ છે, અને માનસ જપ શ્રેષ્ઠ છે. વાચિક કરતાં ઉપાંશુનું ફળ 100 ગણું છે, અને ઉપાંશુ કરતાં માનસ જપનું ફળ 1000 ગણું છે. પણ પહેલાં પ્રેક્ટિસ મોટેથી બોલવાની કરવી. સીધું કાંઈ 5મા માળે ચડી ન જવાય. પહેલાં પગથિયે પગ મુકાય, પછી બીજા પગથિયે, પછી ત્રીજા પગથિયે, સ્ટેપ બાય સ્ટેપ. એટલે આપણને નવો સત્સંગ થયો હોય, સત્સંગમાં આવતા થયા હોય, ટેવ જો પાડીએ તો થાય, નહીંતર શું થાય, ખાલી માળા ફરે, બીજું બધુંય બંધ હોય. હવે તો ઓલા ઇલેક્ટ્રોનિક જપજપિયા આવ્યા છે ને કંઈક, તે ઓલા દબાવ્યા જ કરે, બોલે કે ન બોલે, અને હાંજ પડે એટલે આમ બતાવે કે ઓહો 10,000 મંત્રનો જાપ કરી નાખ્યો. પણ હું કર્યું, મશીન ખાલી કર્યું. આ તો એક માધ્યમ છે, એ કાંઈ ભજન ન કરી દે. ભજન તો અંતરની વાત છે. કયો? અને એ જપ કરવામાં આવે તો એનું અનંત ગણું ફળ છે. પહેલાં મોટેથી ભજન કરવું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અને પછી હોઠ હલે એ રીતે. એ તો વહી જા, તું જવા દે, અહીં આવવાનું નહીં કોઈને. આવી રીતે જપ કરવો, અને જપ કરતાં પ્રથમ મનને વિષયમાંથી પાછું વાળવું. કેવી રીતે જપ કરવો એ, અને ભગવાનની મૂર્તિમાં જોડાવવું. આ મંત્રની રીત છે. વિષયમાંથી મન પાછું વળે અને ભગવાનમાં જોડાઈ. પછીની વાત લખી પવિત્રપણે રહેવું. ત્રીજી વાત, જપ કરતાં મૌન રાખવું, બોલવું નહીં, મૂર્તિનું મનન કરવું. આને મૌન રહી અને જપ કર્યો કહેવાય. અને 5મી વાત બતાવી, અવ્યગ્રપણે શાંતિથી સ્થિર રહીને બેસીને મંત્રનો જપ કરવો. સ્થિર મંત્ર જાપ એને કહેવામાં આવે છે. 6ઠ્ઠી વાત લખી કે વૈરાગ રાખીને સાંખ્ય વિચાર, આત્મવિચાર કરીને જે જપ કરવો, આને કહેવાય છે આત્મવિચાર રાખી સાંખ્ય વિચારથી ભગવાનના મંત્રનો જપ કર્યો કહેવાય. પછી વાત લખી ભગવાનના મંત્રનો જપ કરવો, અને જપ કરવા માટે માળા રાખવી. તો દરેક ધર્મની અંદર જપ માટે માળા હોય છે. કોઈ એવો ધર્મ નથી કે જેમાં માળા ન હોય, પણ જપની ગણતરીની સાનુકૂળતા રહે એટલા માટે માળા છે. એમાં મુસલમાનોની માળાને તસ્બી કહેવાય છે. એમાં 33 મણકા હોય છે. સાંભળજો, કેટલા મણકા? 33 મણકા હોય. ખ્રિસ્તન ધર્મ છે એ લોકોય માળા રાખે છે, પણ એની માળામાં 55 મણકા હોય છે. જૈન લોકો પણ માળા રાખે છે. માળા શેની રાખે એ તે સંપ્રદાયના લોકોના આધારે એની ગણના હોય છે. જૈનોની માળા એ 111 મણકાની માળા છે.
જૈનની. અને હિન્દુ અને બૌદ્ધની માળા 108 મણકાની હોય છે. અને 108 મણકાની માળા એ ઉત્તમ માળા ગણાય છે. 108 મણકા શા માટે? કેમ 109 નહીં, 110 નહીં, 107 નહીં, 108 મણકા જ શા માટે? આવો પ્રશ્ન આજના યુગમાં બધાને થાય. એક સમય એવો હતો કે ત્યારે કોઈને કોઈ શંકાઓ નહોતી. ઋષિઓએ કીધું, ગુરુજનોએ કીધું, મોટા પુરુષોએ કીધું કે 108 મણકાની માળા રાખવી એટલે તરત જ એનો શ્રદ્ધાથી સ્વીકાર થતો હતો. આજે અનેક પ્રશ્નો છે. હવે તમે 108 મણકા શા માટે? કદાચ કાલ સવારે કોઈ આપણને પૂછે, હરિભગત હોય, એ ભગત ઉભા રહ્યો, આ 108 મણકા શું કામ? તો આપણે જાણી રાખવું જોઈએ. માળા એ બ્રહ્માંડનું પ્રતીક છે. દિશાઓ 4 છે: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ. નક્ષત્રો 27 છે. 27 નક્ષત્ર છે, અલગ અલગ બદલા કરતા હોય છે. એટલે 4 દિશા ગુણ્યા 27 કરો તો કેટલું થાય? 108 થાય. હરખું ગણિત ભણજો, અને ન ભણવું હોય તો મારી ભેગા વી આવજો. હો, 27 ને 4 વાર ગણો કેટલા થાય? 108. પાછા 128 કર્યા. ગણિત બહુ કાચું છે. જો છેલ્લા આંકડા ગણો, 7 ને 7 કેટલા થાય? 14. બરાબર. આગળના 2 ગણો એટલે 4. કેટલા થયા? 27 ને 27. 27 વત્તા 27. હાવ કાચું. ચોપન થાય. 54 વત્તા 54. બહુ કાચું છે. આપણે અહીંયા પોપતસિંહ હીરાનું કારખાનું મૂકી દો, બધાને બહાર દઈ, એક એક ઘંટી, એક એક જણા. ગણવાની અનેક પ્રકારની રીત હોય, યાદ રાખવાની પણ કોઈ ટેકનિક હોય છે. તમે આમ આમ ગણવા બેહો તો એમ ન થાય. જુદી રીતે ગણી નખાય, જલ્દી ગણાઈ જાય. એટલે 4 દિશા અને 27 નક્ષત્રો એને ગુણાકાર કરો એટલે 108 થાય. એટલે બ્રહ્માંડની નક્ષત્ર માળાના 2 છેડા ભેગા થાય એને મેરુ કે સુમેરુ પર્વત કહે છે. આ બ્રહ્માંડના 2 છેડા ભેગા કરી મેરુ પર્વત છે વચ્ચે. એથી માળાના 2 છેડા ભેગા થતા હોય તો મોટા મણકાને મેર કહેવાય છે. આ માળા ભેગી થઈને ઉપર આવે એટલે એને શું કહેવાય? મેર. અને મેર એટલે આમ માળા ફેરવતા હોય, આમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કોઈ રીતે આમ શું કહેવાય ઓલું આવે નહીં. અને મેર આવે એટલે મેર કરી, માંડ પૂરી થઈ. હે, એ મેરુ પર્વતનું બ્રહ્માંડના ભગવાનના નામ જપથી ફરીવાર બ્રહ્માંડમાં ફરવાનું ન થાય આવો ભાવ છે. આ બ્રહ્માંડની અંદર જ્યારથી બ્રહ્માંડોની રચના થઈ ત્યારથી જીવ ઊંચ નીચ જાતિમાં યોનિમાં જન્મ લેતો આવ્યો છે. ઘણીવાર પશુમાં, તો ઘણીવાર પક્ષીમાં, ઘણીવાર જળચર, તો થળચર, ઝીણા કીટાણુ, વનસ્પતિ, આ બધા જ જન્મો 1 વાર નહીં, 2 વાર નહીં, અનંત વાર આત્માએ લીધા છે. આ બ્રહ્માંડની અંદર જેને ફરીવાર જન્મ ન લેવો હોય, ફરવું ન હોય, એણે મંત્રનો જાપ કરવો. માણસના રાત દિવસના 24 કલાક થાય છે. શ્વાસોશ્વાસની સંખ્યા તમે તો કદાચ નહીં ગણી હોય, મેં નથી ગણી કોઈ દી, કે આપણે સવારથી લઈને સાંજ સુધી કેટલા શ્વાસ લઈએ છીએ. પણ આપણા ઋષિઓએ, આપણા સંતોએ એની સંખ્યા પણ ગણીને આપણને આપી દીધી. આપણા ઋષિઓ કેટલા મોટા વૈજ્ઞાનિકો હશે એની આપણને કલ્પના નથી. પણ આપણે બધા આપણી સંસ્કૃતિને ભૂલી અને પાશ્ચાત્યનું ક્યાંકથી લઈ આવ્યા છીએ ને, ત્યારથી આપણી મજા મરી ગઈ છે.
ઋષિઓએ એ પણ ગણીને દીધું છે. બોલો, અરે આજે પણ એ લોકોએ લખેલા શાસ્ત્રોના આધારે કહી શકાય છે ગ્રહણ ક્યારે થવાનું છે. એ વરદી પહેલાં તમને કહી દે છે, આ ટાઈમે એટલા વાગ્યે સૂર્યગ્રહણ થશે અને આ વાગ્યે એટલા આ દિવસે એટલા કલાકે ચંદ્રગ્રહણ થાય અને એ જ પ્રમાણે થાય. હા, એનો વેધ ક્યારે બેસે, સ્પર્શ ક્યારે થાય, મધ્ય ભાગ ક્યારે હશે અને ગ્રહણ પૂરું ક્યારે થાય. અને આકાશમાં તમે જુઓ તો એ સમય પ્રમાણે પછી કોકની ઘડિયાળ આગી પાછી હોય તો વાત જુદી છે. બાકી ઋષિઓના સમયમાં ફેર ન પડે એ આપણું જ્યોતિષશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર આ બધું જ કહી દઈશ. એટલે શ્વાસોશ્વાસની સંખ્યા 21,600 છે. 24 કલાકમાં દરેક વ્યક્તિ 21,600 શ્વાસ લે છે. આપણી આવરદા શ્વાસના આધારે હોય છે. જન્મ થાય ત્યારથી નિશ્ચિત થઈ ગયું હોય કે આટલા કરોડ શ્વાસ આ વ્યક્તિ આ લોકમાં લઈ શકશે. એનાથી એક પણ શ્વાસ કુદરત વધારે લેવા દે નહીં. વધારે લેવા જાય ને તોય ઓક્સિજનનો બાટલો ખૂટી ગયો હોય. ગમે એવા ઓક્સિજનના બાટલા લઈ આવ્યા હોય ને કે ભાઈ આને હવે શ્વાસ લેવાતો નથી, એકના બહારથી કંઈક વ્યવસ્થા કરો, પણ ઠાકોરજીએ નિર્માણ કર્યું હોય એનાથી એક શ્વાસ તમને વધારે લેવા દે નહીં. આ ભગવાનની દયા છે કે શ્વાસ લેવાય છે. લેવાય છે ને, તકલીફ નથી ને? તો સવારે ઉઠીને આવજો. શ્વાસ ચાલુ છે કે બંધ? આમ જરાક જોઈ જુઓ તો ચાલુ છે ને, તો વાંધો નહીં. બંધ થાય તી કહેજો, પાછા અગાઉથી કહી દેજો કે હવે બંધ થઈ ગયો છે. એટલે 21,600 શ્વાસ આપણા શાસ્ત્ર પ્રમાણે 12 કલાક આપણે શ્વાસ લઈએ તો કેટલા થાય? 21,600ના અડધા કરવાના છે તો થાય 10,800. કેટલા? 10,800. ઉપાંશુ જપ કરે તો એનું ફળ 100 ગણું થાય. ઉપાંશુ જપ સ્યાત સતગુણ હ. અને ઉપાંશુ જપ કરતા એક માળા કરે એટલે કે 108 જપ કરે ઉપાંશુ. તો 108 ગુણ્યા એનું ફળ 100 ગણું થાય એટલે કેટલું થયું? 1,008. 108 ગુણ્યા 100 કરો એટલે થયું 10,800. જપ કર્યાનું ફળ થાય એટલે 12 કલાક શ્વાસોશ્વાસ જપ કર્યાનું ફળ માત્ર એક માળા ફેરવવાથી થાય. પણ જો ઉપાંશુ જપ કરવામાં આવે તો પૂર્ણાંક છે અને અવિકારી આંકડો છે, આપણે એને 9 કહીએ છીએ. કોઈ પણ સંખ્યા સાથે ગણવાથી મળતી સંખ્યાનો અંકનો સરવાળો કરીએ તો 9 જ થાય. 9નો આંક કેવો છે? પૂર્ણાંક કહેવાય છે સંખ્યાની અંદર. દાખલા તરીકે 9 ગુણ્યા 2 કરો, કેટલા થયા? 18. હવે ભણનારા વૈયા ગયા, હવે તમારી હારે જ મારે હિસાબ સમજવાનો છે. તમે આમ 2 ચોપડી તો ભણ્યા હશો ને, કે વધારે ભણ્યા છો? પહેલાં એવું કહેતા કે અમારા જુવાન 2 ચોપડી ભણ્યો છે. 9 ગુણ્યા 2 બરાબર 18 થયા. 1 વત્તા 8 કેટલા થયા? 9. 9 ગુણ્યા 3 27. 2 વત્તા 7 કેટલા થયા? 9. પછી 9 ગુણ્યા 5 45. 4 વત્તા 5 કેટલા થયા? 9. બ્રહ્મ કહેતા પરબ્રહ્મ એ પૂર્ણ છે, અવિકારી છે ભગવાન, એથી 9 એનું પ્રતીક છે. આ બ્રહ્માંડના સંચાલનમાં સૂર્ય મુખ્ય છે અને એટલા માટે તમે જુઓ સૂર્ય એ ક્ષત્રિયોના આમ કુળદેવ કહેવાય છે. અને સ્વામિનારાયણ ભગવાને ઘણા મંદિરો બાંધ્યા,
મોટા મોટા 6 મંદિરો, ત્યાર પછી સાધુઓએ કેટલા મંદિરો, અને આજે તો દેશ વિદેશમાં કોઈ એવું સ્થાન બાકી નહીં રહ્યું હોય કે જ્યાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર નહીં હોય. ગઢપુરમાં ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ પધરાવ્યા, સાથે સૂર્યનારાયણ દેવની સ્થાપના કરી. આમ તમે જુઓ તો સૂર્યનારાયણના મંદિરો બહુ ઓછા હોય છે, બહુ એટલે બહુ, ક્યાંક જોવા મળે. આજથી 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાને દરબારોના કુળદેવ, પૂજનીય, ઉપાસ્ય દેવ તરીકે સૂર્યનારાયણને પધરાવ્યા. કાંઈક એવું થાય ને તો સૂર્યનારાયણના સોગંદ ખાય. હા, કોને? હા, અભલ બાપુને નિયમ. સૂર્યના દર્શન કર્યા પછી અનજળ લે, અને એક ઘેલાને સામે કાંઠે નીલકંઠ મહાદેવ હતા, એની પૂજા કર્યા પછી સૂર્યનારાયણને અર્ઘ્ય આપ્યા પછી જ અનજળ લેતા હતા. આવા ટેકવાળા દરબારો હતા. એટલે અનંત પ્રકારે વાત એ હતી કે સૂર્યનારાયણ આ બ્રહ્માંડના સંચાલનમાં મુખ્ય છે, અને એ સૂર્યનારાયણની કળા કેટલી છે? 12 કળા છે, અને 12 સૂર્ય કહેવાય છે. એમાંથી જે કળાઓ નીકળે છે એ 12 કળાઓ છે. એટલે 12 ગુણ્યા 9 કરો એટલે કેટલા થાય? 108 થાય. 12 ગુણ્યા 9 108. એટલે માળાના મણકા એ પરબ્રહ્મ અને બ્રહ્માંડનું જે મૂલ્ય છે એ સૂચવે છે. એટલે અનંત પ્રકારે થયેલા આ બ્રહ્માંડનું મૂળ એ પરબ્રહ્મ છે, અને એની દૃષ્ટિથી, એમની કૃપાથી બ્રહ્માંડ અનંત પ્રકારે થાય છે. આ સંખ્યાને રાખી પરબ્રહ્મની વિશેષ સ્મૃતિ કરવા માટે અનુરોધ કર્યો છે. એટલે 108 મણકાની માળા એ ઉત્તમ ગણાય છે. બાકી તમે જપ કરવા માટે માળા રાખો તો ભલે, ન રાખો તોય ભલે, અત્યારના ટેકનોલોજી જપજપિયા રાખો તોય ભલે, પણ 108નું મહત્ત્વ કંઈક જુદા પ્રકારનું છે. બીજું બધું રાખો એના કરતાં તુલસીની માળા રાખો, અને જે અંદરથી આપણને ફિલિંગ થાય ને ભગવાન પ્રત્યેનો પ્રેમ થાય ને, એ આધુનિકતામાં થાય નહીં. આ બધું કામ ચલાવ કહેવાય. હાલે, ન રાખવું એવું કાંઈ નથી. હાલતા ચાલતા જ્યાં ત્યાં બધી માળા પગે અડ્યા કરે ને ભટકાયા કરે ને ગમે એ હાથે અડી, એના કરતાં ઓલું સારું. પણ જપ કરવા જ બેઠા છીએ, પવિત્રપણે નાહી ધોઈને સવારમાં આસન પાથરી તો માળા જ રાખવી, બીજું રાખવું નહીં. ત્યાર પછી લખ્યું કે માળા રાખવી તો ગૌમુખી રાખવાનું શું કામ? ગૌમુખીમાં માળા રાખીને ફેરવવાનો વિશેષ મહિમા છે. એક તો માળાનો જ્યાં ત્યાં અપવિત્ર સ્થાનમાં પગ વગેરેનો સ્પર્શ ન થાય. માળા એ તુલસીનું સમર્પણનું પ્રતીક છે. ખુલ્લી રાખીને આમ ફેરવવા જાઓ, 108 મણકા હોય, લાંબી હોય, અને પગ પાછા ગમે ત્યાં જાત્રા કરીને આવ્યા હોય. હો, એને તો એવું નહીં કે અહીંયા જાત્રા કરાય, એ ગમે ત્યાં જાત્રા કરીને આવ્યા હોય, અને પછી સીધું પગે અડે એટલે માળા અપવિત્ર થાય. પગને અડવા દેવાય નહીં. એટલે ગૌમુખીમાં માળા રાખવી. અને માળા ફેરવી તો કઈ આંગળીથી ફેરવી? તો કે વચલી આંગળીના મધ્ય પર્વમાં માળા રાખવી, અને અંગૂઠાથી નખ નો અડે, પહેલી આંગળી સીધી રહે, અને આમ માળા ફેરવી. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. લો, ઘણા એવા વૈજ્ઞાનિકો થયા, ઘણા એવા ડૉક્ટરો થયા, ઘણા સંશોધકો થયા. એણે એવું કીધું કે બીજી આંગળીથી માળા ફેરવવાથી હૃદય ચક્રને માળા પ્રભાવિત કરે છે, અને ભગવાનનો નિવાસ હૃદયની અંદર છે. એટલે વચલી આંગળીથી ધમનીની, હૃદયની સાથે એનો સીધો સંબંધ છે. હૃદય અર્જુન તિષ્ઠતી. ભગવાન ક્યાં રહે છે? તો હૃદય પ્રદેશમાં ભગવાન પોતે નિવાસ કરીને રહે છે. અને હૃદયમાં પણ પાછું સમજવું, જો હૃદય છે ને, આપણે આ અત્યારે બધું સંશોધન વૈજ્ઞાનિક યુગ, એટલે આખી શરીરની બોડી, એમાં ક્યાં કયું અંગ ને ક્યાં કયું હૃદય રહ્યું છે ને કેવું છે ને આ બધું બતાવે છે.
હૃદયાકાશ એમ કીધું છે, હૃદયરૂપી આકાશ. આમ તમે જુઓ તો ડાબી બાજુ હૃદય છે, પણ એકલું નથી ધારવાનું. હૃદય એટલે છાતીનો સંપૂર્ણ ભાગ, એને હૃદયાકાશ કહેવાય છે. અવકાશ એટલે જગ્યા, હૃદયની જગ્યા. એટલે હનુમાનજીએ તમે જુઓ 2 હાથે છાતી ચીરી તો ભગવાન રામ અને સીતાના દર્શન તેથી અયોધ્યાની સભામાં સુગ્રીવ, નલ, નીલ ને બધાને એની આગળ કરાવ્યા હતા. તો ભગવાન કઈ બાજુ દેખાણા હતા? ડાબી બાજુ, વચ્ચે છાતીમાં દેખાણા. એટલે કોઈ એમ કે હૃદયમાં ભગવાનને ધારવા એટલે કંઈ ડાબી બાજુ ધારવાના નથી, પણ આપણે આમ બેઠા હોય હૃદયમાં એટલે વચ્ચે એ જગ્યા, અવકાશ, એ આખું હૃદયાકાશ જ કહેવાય છે. દાખલા તરીકે આપણે કઈ મંદિરે જાય તો મંદિર એટલે કેટલું, કાંઈ અહીંયા એટલું હોય એટલું જ મંદિર નથી. એ બહુ જેટલા વિસ્તારમાં પહોળું હોય એ બધું શું કહેવાય? મંદિર જ કહેવાય છે. તીર્થમાં આપણે જઈએ છીએ, ગંગા, ગોમતી, ગોદાવરી, કાવેરી આ બધી નદીઓમાં નાહીએ છીએ, એટલે કાંઈ નદીનો એક છેડો એ જ ગંગા કહેવાય ને પછી ઓલી બાજુ સામે કાંઠે નાવ તો એ ગંગા ન કહેવાય, એવું નથી. એમ હૃદયાકાશનું એવું છે. હૃદય એનું એક સ્થાન છે કે ભાઈ એ ડાબી બાજુ છે, પણ એની અંદર ભગવાન ધારવાની, એની અંદર જીવ છે. આજનું સાયન્સ તો ભાઈ હૃદયને પણ બહાર કાઢી અને મૂકી દે છે, અને બહાર મૂકી દે ને પાછું બીજું હૃદય ફિટ હત કરી દે, તો વળી આત્મા ક્યાં વયો જતો હોય છે? પ્લાસ્ટિકનું ફિટ કરી દે, તો ભગવાન ક્યાં વયા જતા હશે? કયો? આ તો અંતર્યામી છે પરમાત્મા. એ તમારા કંઈ હાથમાં ન આવે, અને એ કંઈ મૂર્તિમાન કંઈ હૃદયમાં પાછા ન રહે. એની અંતર્યામી શક્તિ કામ કરે. અને આત્મા તો અણુ સરખો સૂક્ષ્મ છે કે જે નરી આંખથી પણ જોઈ શકાતો નથી. ગમે એવા ટેકનોલોજીના સાધનો લાવે, એનાથી જોવા પ્રયત્ન કરે તો પણ આત્મા દેખાતો નથી. અણુ એ દૂરબીનથી, એવા ટેકનોલોજીના માધ્યમથી અણુને જોઈ શકાય છે, પણ એમ લખ્યું અણુ કરતાં પણ સૂક્ષ્મ છે, એટલે કોઈની નજરમાં ન આવે, અને હૃદયમાં વિશેષપણે રહ્યો છે એમ કીધું છે. વચનામૃત કાર્યાણીનું પહેલું એમ કહે છે કે આત્મા બુદ્ધિમાં રહ્યો છે. આ હૃદય છે ને એ એનું મેન નિવાસ સ્થાન છે. ખ્યાલ આવ્યો? જેમ તમે જો ઘરે રહ્યો, ઓફિસે રહ્યો, પછી 2-4 ઓફિસો બીજી હોય તો 2-5 કલાક ત્યાં રહ્યો, પછી કોઈક ફોન કરે ભાઈ તમે ક્યાં રહ્યો છો, એમ આત્મા છે એ પણ એને હૃદયને કોઈ બહાર કાઢે કે એને કોઈ અડે એટલે તરત એની ઓફિસ બદલી નાખે. એને બધી ખબર પડે. શું કરે? હા, ઘરે કોઈ મારવા આવ્યું હોય તમે શું કરો? બહાર વયા જાય ને બીજીએ. એમ આત્મા છે એ જ્ઞાનવાન છે, એની અંદર જ્ઞાન છે ને પોતે પણ બધું જ સમજે છે. ખ્યાલ આવ્યો? તમે જો ચેતન હોય, કીડી હોય, તમે આમ કીડી હાલી આવતી હોય અને તમે આડી આંગળી રાખો એટલે એને ખબર પડે કે આડું કંઈક આવ્યું. શું આવ્યું એ ખબર ન પડે, પણ આડું કંઈક આવ્યું એટલે તરત જ એ જગ્યા બદલી નાખે. હા, અને વળી તમે પાછી ત્યાં આંગળી આડી રાખો તો વળી પાછી જગ્યા બદલે, કારણ કે એને એટલી ખબર પડે છે. એટલે ભગવાનના ભક્તોએ હૃદયને વિશે ભગવાનની મૂર્તિ ધારવી, એટલે આ છાતીનો આખો ભાગ એ હૃદય પ્રદેશ કહેવાય. એના મધ્યમાં ભગવાનની મૂર્તિને ધારવી. મૂર્તિ ધારવી એટલે આમ સામેની, આપણે જેમ બેઠા હોય આમ જ મૂર્તિ ધારવી. અને હૃદય ચક્રને અંગૂઠાથી આપણે આમ માળાને ફેરવવાથી હૃદય ચક્ર પ્રભાવિત બને છે. આ શરીરની અંદર 6 ચક્રો છે. આ મસ્તકથી લઈ અને ઠેઠ નાભીના નીચેના ભાગ સુધી બધા ચક્ર કહેવાય છે. અને કુંડલીની શક્તિ પણ નાભીથી નીચે હોય છે, કમળ હેઠું હોય છે. એ જ્યારે ધ્યાન અને ભજનને જપ કરે એટલે કુંડલીની શક્તિ જાગૃત થાય, એટલે અધોમુખ જે કમળ છે એ ઉર્ધ્વમુખ થઈ જાય છે. ત્યારે ભૂત ભવિષ્યનું એને જ્ઞાન થાય છે. એટલે લખ્યું હૃદય ચક્રને પ્રભાવિત કરે, જેને એક્યુપ્રેશર કે એક્યુપંચરની જેમ પ્રક્રિયા થાય.
તમે જો આજે પણ અમુક અમુક જગ્યાએ પોઈન્ટ કરવામાં આવે તો ઘણા પ્રકારના રોગ મટી જાય છે. એમ આ વચલી જ આંગળીમાં શું કામ રાખ્યું? આનાથી હૃદય ચક્ર છે એ પ્રભાવિત થઈ જાય, ઘર્ષણ થાય માળાનું. ઓલા જપજપિયામાં એ બધું ઘર્ષણ વયું ગયું, બીજા ઘર્ષણ ઘરમાં વધી જાય. એની કરતાં માળા છે એ જપ કરવા માટે ઉત્તમ છે. શ્વાસોશ્વાસે ભગવાનનું નામ લઈને માળા ફેરવવી, પણ ઉતાવળે લેરેખે માળા ન ફેરવવી. શ્વાસ લઈ સ્વામિનારાયણ, શ્વાસ મૂકી સ્વામિનારાયણ. કેટલાક એવું કહે છે કે મને કરીને નામ બધું લેવાય છે, ત્યારે સ્વામિનારાયણ ભગવાન વચનામૃત લોયાના 8માની અંદર એમ બતાવે છે કે એ વાત ખોટી છે. જેટલા જીભે નામ લેવાય એટલા જ મને કરીને લેવાય છે. એક પણ નામ વધારે તમે લઈ ન શકો. જીભથી લેવાય એટલા જ મનથી લેવાય, મનથી લેવાય એટલા જ જીભથી લેવાય. બાકી તો શું છે, આપણે ટેવ પડી ગઈ, માળા ફર્યા કરે અને મન નામ લેવાનું બંધ કરી દે. માળા તો પ્રક્રિયા છે એટલે આમ ચાલુ જ રહે. આ માળા કર્મે ફેરે મનવા ફેરે 14 કયો, આ જપ નથી. મુક્તાનંદ સ્વામી આવી રીતે 50 માળા કરતા અને બીજા સાધુઓ બધા 500 માળા કરતા હતા. એકવાર સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી તમે કેટલી માળા કરો? અરે મહારાજ આખો દીની 50 માળા તો માંડ થાય છે. બીજા સાધુને પૂછ્યું, તમે કેટલી માળા કરો? અરે મહારાજ હું તો 200 માળા કરું. એક બીજા ત્રીજા સાધુ આવ્યા, એને પૂછ્યું, તમે કેટલી માળા કરો? મહારાજ હું તો 500 માળા કરું. કોઈ કે હું તો 1000 માળા કરું. તે બીજા બધા સાધુઓને થયું, આવા મોટા સાધુ અને 50 માળા જ કરે અને કહેવાય મોટેરા. ઘણીવાર આપણા મનમાં તો શું છે એટલે મહારાજે કીધું કે બીજાના મનમાં એમ થશે કે સ્વામી 50 માળા જ કરે. એટલે કીધું, સ્વામી 50 માળા? તો કે હા. કેવી રીતે માળા કરો છો? મહારાજ તમારી મૂર્તિને હું પહેલાં હૃદયમાં ધારું. નખથી લઈને શિખા પર્યંતની જે મૂર્તિ છે, પહેલાં તો હું તમારા ચરણની આંગળીઓને ધારું, યા તો એની અંદર રહેલા 16 ચિહ્નોને ધારું. એમાંનું એકાદ ચિહ્ન એને સંભાળીને એક માળા કરું. અને એ માળા કરતો અને જો સહેજ પણ બીજો સંકલ્પ થયો એટલે એ માળા કેન્સલ, ખોટી. ફરીને પાછું એ ચિહ્ન ધારીને માળા કરવાની, પછી બીજું એક ચિહ્ન ધારીને બીજી માળા કરવાની, પગની આંગળીઓને ધારીને એક એક માળા કરવાની, 10 આંગળીઓની 10 માળા કરવાની. પછી ભગવાનના ચરણ, ભગવાનના જાનું, ભગવાનના સાથળ, ભગવાનની નાભી, ઉદર, છાતી, મસ્તક, મુખારવિંદ, આંખો, નાસિકા, આ બધું એક એક અંગને ધારીને એક એક માળા કરવાની. એમાં વચ્ચે સંકલ્પ થઈ જાય તો માળા કેન્સલ. હવે વિચાર કરો, આપણે જો આવી રીતે કર્યું હોય ને તો મને તો એવું લાગે કે 10 વર્ષે આપણી માળા પૂરી ન થાય. એક જ માળા પૂરી ન થાય. તે એ મુક્તાનંદ સ્વામી એવી 50 માળા કરતા હતા. અને પછી મહારાજે કીધું સંતોને, તમે 500 માળા કરો છો, આવી કરો. અરે મહારાજ આવી એક ન થાય. આ તો બસ માળા હાથમાં લીધી, સ્વામિનારાયણ 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 બોલો. એક તો હરિભગતને આપણે ઘણા વર્ષો થઈ ગયા, માળાનું નિયમ લીધું. ચાતુર્માસ આવ્યો ને, એ કે આપણે છે ને 500 માળા કરવી. અરે કીધું, ભગત તમારે ધંધા કરવાનો હોય, વ્યવહાર હોય, બિઝનેસ હોય, ઓફિસે જવાનું, કારખાને જવાનું, ફેક્ટરીએ જવાનું, 500 માળા રહેવા દો. એના કરતાં 25 રાખો કે 11 રાખો. તો ના, બધા માળાનું નિયમ લે, મારે 500 માળા કરવી કે. અરે પણ ન કરાય બાપા, ધંધો કરવાનો ના 500 માળા, આ બે કેવી રીતે થાય? તે ના આપણે કરી જ નાખવીશ કે. પછી માળા નિયમ લીધું. હો, હવે સવારમાં વહેલા ઉઠીને બેસી જાય. 2 દી તો બધું વહેલા ઉઠીને બધું થયું. આ કાંઈ 2 દીનો ખેલ નથી. 4 સાડા 4 મહિના કાઢવા. પછી હવે શું થયું? પછી તો માળા આમ જવા જ દે, 2-4 મણકા છે, હવે પૂરી જ કરવી કે નહીં? તો એમ કરતાં એ 2-4 થી પણ ન મેળ આવ્યો. ટાઈમ ઘટે. પછી તો ગૌમુખીમાંથી માળા કાઢી બહાર. હો, હા, બહાર કાઢીને આમ પકડે, આમ કરીને સ્વામિનારાયણ ત્યાં અડધે પોગી જાય. અને પછી પાછો અડધેથી પકડે સ્વામિનારાયણ ત્યાં મેર આવી જાય. બોલો, એમ 500 માળા પૂરી કરી. પહેલાં કીધું તો કર્યું નહીં.
હવે એ કેવી માળા ફરે બોલો, એટલે બાજુવાળો જોવે કે આ શું છે બધું, હે બેન્સો નાખ્યો છે કે અવાજ છે નો આવે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હવે એવી રીતે હવે એ માળા નથી. એટલે બેઠા બેઠા મંત્રનો જાપ કરવો અને ત્યાર પછી તપની માળા આવે. બેઠા બેઠા માળા ફેરવા પછી એક પગે ઊભા રહી 2 હાથ ઊંચા કરી અને માળા ફેરવવાની પ્રણાલિકા છે, એને તપની માળા કહેવામાં આવે છે પૂજામાં. ધ્રુવજીએ આવી રીતે 6 મહિના સુધી મંત્રનો જાપ કર્યો તો ધ્રુવજીને ભગવાને દર્શન આપ્યા હતા. એણે એક પગે ઊભા રહી અને ધ્રુવજીએ 6 મહિના સુધી મંત્રનો જાપ કર્યો છે. બોલો, પહેલાં 2 પગે ઊભા રહ્યા હતા, પછી ધીમે ધીમે 1 મહિનો પૂરો થયો ને ભગવાનને દર્શન ન દીધા ને એટલે ધ્રુવજીએ પછી 1 પગે ચાલુ કર્યું, અને તોય ભગવાને દર્શન ન દીધા એટલે ધ્રુવજીએ પછી અંગૂઠા ઉપર આમ આંગળીઓ ઉપર ઊભા રહીને તપ ચાલુ કર્યું હતું. હા, અને પછી શ્વાસ લઈને કરતા હતા, અને છેલ્લા મહિને તો એમ કહેવાય છે કે ધ્રુવજીએ શ્વાસને પણ લેવાનો બંધ કર્યો હતો, ત્યારે ભગવાન વૈકુંઠમાંથી દોડતા આવ્યા હતા. કારણ કે શ્વાસ રોક્યો એટલે બ્રહ્માંડના જેટલા જીવ છે એ બધાને ઓક્સિજન માંડ્યું ઘટવા. હો, દેવતાઓ પણ બધા હાંફવા માંડ્યા. એ કે આમ કેમ થાય છે? દોડતા ભગવાન નારાયણની પાસે જઈને કીધું, પ્રભુ જલ્દી તમે ધ્રુવને તમારું દર્શન આપો ને એને તપમાંથી ઉઠાડો, નહીતર આ બ્રહ્માંડમાં કોઈ જીવ જીવતા નહીં રહે. આ કાંઈ કોરોનો આજકાલનો નથી, જેથી કોઈ તપ કરવા બે ને તે બધાના શ્વાસ માંડે આમ થાવા. એ શ્વાસ રોક્યો તો તે ભગવાન નારાયણ દોડતા આવ્યા ને ધ્રુવજીને દર્શન દીધું. ત્યારે ધ્રુવજીએ શ્વાસ લીધો, અને શ્વાસ લીધો ને તે બીજા બધાને થયું હાશ. બોલો, હે એટલે ધ્રુવજીને આ તપની માળા નીલકંઠ વર્ણીએ ભગવાન સ્વામિનારાયણ જ્યારે વનવિચરણ કરતા હતા ત્યારે એમનું નામ હતું નીલકંઠ વર્ણી. પુલહાશ્રમમાં 4 મહિના સુધી 1 પગે ઊભા રહી 2 હાથ ઊંચા કરી અને માળા ફેરવી હતી. અને એવું તપ કર્યું, શરીરનું લોહી અને માંસ સૂકવી નાખ્યું. કંઈક વાગે તો પાણી નીકળતું, લોહી ન નીકળતું. આજ કોઈને વાત કરો ને તો આજના વૈજ્ઞાનિકો માને જ નહીં, કારણ કે એ આસ્તિક નથી. વૈજ્ઞાનિકો કેવા છે? આસ્તિક નથી. એટલે એને કોઈ શ્રદ્ધા, એ એમ જ કે લોહી વગર કોઈ માણસ જીવી જ ન શકે. લ્યો, ઘણા નહોત કહેતા કોરોનામાં બસ માણા મરી જ જાય, ઘણા જીવી ગયા. ભાઈ કેમ ન જીવે કયો? ઘણા કે કોરોનો થાય એટલે વયા જ જાય, કોરોનામાં જ ઘણા બહાર નથી આવ્યા. ભાઈ એ શ્રદ્ધા અને ભગવાનના હાથની વાત છે. 4 મહિના સુધી પુલહાશ્રમમાં 1 પગે ઊભા રહી અને માળા ફેરવી એટલે તપની માળા કહેવાય છે. સ્વામિનારાયણ ભગવાને જે મૂર્તિઓ અમુક બનાવી એમાં તમે જુઓ, ધર્મ અને ભક્તિ 2 બાજુ ઊભા હોય અને વચ્ચે નારાયણ વાસુદેવ નારાયણ હોય. આવી રીતે 2 હાથ ઊંચા કરીને તપ કરતા હોય આવી મૂર્તિ હોય છે. તમે રામપુરા સ્વામિનારાયણ ભગવાનના મંદિરે દર્શન કરવા જાઓ, મંદિરની સામે સભા મંડપ છે. સભા મંડપની બાજુમાં આમ આપણે ઓલા સિંહાસનની બાજુમાં એક તખ્તો બનાવ્યો છે, જ્યાં નર અને નારાયણ 2 બાજુ સેવામાં ઊભા છે, અને વચ્ચે ભગવાન સ્વામિનારાયણનું નીલકંઠ સ્વરૂપ આમ તપ કરતો હોય, 2 હાથ ઊંચા હોય. અને એ મૂર્તિ સુરતના આપણે મુનિ બાવાના શિષ્ય હતા, પેન્ટર દુલેરામ, એની પાસે એ પેન્ટિંગ આજથી 200 વર્ષ પહેલાં કરાવેલું છે. કયો? એટલે એ તપની માળા કહેવાય છે. વનવિચરણની તપની સ્મૃતિએ સહિત આપણે માળા કરીએ છીએ કે આપણા પ્રાણ આધારે 7 વર્ષ સુધી તપશ્ચર્યા કરી છે, તો આપણે 15 દિવસે એક એકાદશી આવે તો એટલું તપ કરવું જોઈએ. આ એક સ્મૃતિ થાય. ભગવાનને પ્રસન્ન કરવા માટે તપ કરવું એ તપની માળા છે. અને તપની માળા કર્યા પછી પ્રદક્ષિણા કરવી. જીવનમાં ગમે તે કાર્ય કરીએ પણ એના મધ્યમાં ભગવાન છે, આ ભાવના છે. પ્રદક્ષિણા કરવી એટલે કોઈ પણ કાર્ય કરો પણ વચ્ચે કોણ છે? ભગવાન છે. પ્રદક્ષિણાનો આ મહિમા છે. એટલે ભગવાનને મધ્ય રાખી એની સ્મૃતિએ સહિત પગલાં ભરવા
એટલે પગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ થાય છે. આ તપની માળા. પદે પદે યા પરિપૂજકેભ્યો સદ્યો અશ્વમેધમ ફલમ દદાતી તામ સર્વ પાપ ક્ષય હેતુ ભૂતામ પ્રદક્ષિણામ પરિતઃ કરોમિ તે. સર્વ પાપને નાશ કરનારી હું પ્રદક્ષિણા કરું છું. ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું એમાં ફળ બતાવ્યું છે. વાલા ભક્તજનો, આ રીતે પ્રદક્ષિણા ભગવાનની કરવામાં આવે તો એને અશ્વમેઘ યજ્ઞનું ફળ થાય છે. આ પૂજાનો વિધિ. અને પ્રદક્ષિણા થઈ જાય પછી ગૌમુખી હાથમાં હોય એને વ્યવસ્થિત હંકેલી એક બાજુ મૂકી અને પછી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. હવે આ સાષ્ટાંગ દંડવત પ્રણામ એટલે શું? હવે એ કાંઈ 2 મિનિટમાં પૂરું થાય નહીં. અને આપણે કથાનો સમય થઈ ગયો છે. અહીંયા મોડું કરી તો ઓફિસ બંધ કરી દે, બરાબર? તો એ પાછી રજા પડે, એમાં પાછી મજા નહીં. એટલે પ્રદક્ષિણાની સુધી આપણે પહોંચ્યા. સાષ્ટાંગ દંડવત પ્રણામ અને બહેનો માટે પંચાંગ પ્રણામ એ કોને કહેવાય ને કેવી રીતે કરવા એ થોડી વાત બાકી છે. એ આપણે આવતીકાલે સાંભળશું.